પહેલાં આપ આ વિડીયો જો જેમાં કેવી રીતે પોલીસ ઓફિસર છે એક એડવોકેટ સાથે મિસબિહેવ કરે છે। अंदर आ जाओ, धमकी दे रहे हैं क्या मेरे को? ठोका भी नहीं करनी चाहते अंदर। ये तो नरेंद्र सिंह जी, दूसरी बात की वर्दी का है, क्वांटिटी हो गई, इनकी वर्दी नहीं है। तुम कौन होते हो? मैं नागरिक होने के नाते मेरे पास अधिकार है इनको पूछने का। क्वांटिटी हो गई इनके पास है ही नहीं, वर्दी नहीं है, और ऊपर से बयान नोट ले रहे हैं बिना वर्दी के। तेरा खोपड़ा खराब है क्या? तमीज से बात करो सर, पहले तो। मैं तमीज 2 मिनट में सिखा दूंगा तेरे को। कैसे क्या सिखा दोगे? पहले तो आप तमीज से बात करो सर। तू पूछेगा वर्दी कौन पहनेगा? नहीं पहले तमीज से बात करो, तू तड़ाके से बात मत करो मेरे से। बेटा अंदर लो, 100 मांग करो। જોધપુરના કેસની વાત છે, જ્યાં એક એડવોકેટ એમના ક્લાયન્ટને લઈને પોલીસ સ્ટેશનમાં જવાબ માટે ગયેલા। ત્યાં જે પોલીસ ઓફિસર હતા એમને વકીલ સાહેબે રિક્વેસ્ટ કરી કે તમે આ જે ઓફિસર છે ડ્રેસમાં નથી। એ સમયે જેમ તેમ કરીને પોલીસ ઓફિસરે એક એડવોકેટને પકડીને એના ઉપર 151ની પ્રોસિડિંગ કરવા માટે હરકત ચાલુ કરેલી, જે પછી આ મામલો ત્યાંની હાઈકોર્ટમાં ગયેલો, જેમાં ઓર્ડર કરવામાં આવેલો કે આ જે ઓફિસર્સ છે જેમણે એડવોકેટ સાથે મિસબિહેવ કરે છે એમને સસ્પેન્ડ કરો। તો આ એક મુદ્દો એવો છે કે શું પોલીસ સ્ટેશનમાં આવી રીતે કોઈ એડવોકેટ સાથે મિસબિહેવ થાય? એનો આન્સર છે ના, કારણ કે કોર્ટના એક ઓફિસર તરીકે એક એડવોકેટ જે છે એને પોલીસ સ્ટેશન જવાની સત્તા છે, અને BNS હોય કે CRPC હોય, એડવોકેટ તો કોઈ બી અસીલનો એક રાઇટ છે। આ સમયે એડવોકેટે એક વસ્તુ ધ્યાન રાખવાની રહે છે કે જ્યારે પણ પોલીસ સ્ટેશન જાય તો પૂરા ગણવેશમાં જાય, એડવોકેટ ડ્રેસમાં જાય, અને એડવોકેટ સાથે કોઈ મિસબિહેવ કરે અને એનું વિડીયો રેકોર્ડિંગ જો કરવામાં આવે તો એ કોઈ ગુનો બનતો નથી। તો આવા કેસમાં જ્યાં પોલીસ અને એડવોકેટ જે લીગલ ફ્રેટર્નિટી સાથે જોડાયેલ છે, તો એડવોકેટ સાથે મિસબિહેવિયર જો કદાય પણ સહન કરવામાં ના આવે। અને